જે પ્રમાણે લાલજીભાઈ ગઈકાલે હરસંઘવી દ્વારા લગ્ન નોંધણીને લઈને જાહેરાત કરવામાં આવી છે નવા નિયમોની, શું કહેશો? બેન, જાહેરાતની અંદર તો અમને સંતોષ એટલા માટે નથી કે જે રીતની વાત કરવામાં આવી છે કે લગ્ન નોંધણી કરવા માટે દીકરા દીકરી જાય એ જગ્યાએ એમનો જે રજીસ્ટર કરવામાં આવે છે એ રજીસ્ટર પહેલા તલાટી ફાય હતો, તલાટી અત્યારે વિગતો મેળવી અને ઉપરના અધિકારીને મોકલશે રજીસ્ટર માટે, અને મા બાપને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવશે કે તમારા દીકરા દીકરી અહીંયા લગ્ન કરવા માટે આવ્યા છે. તો એ 30 દિવસનો જે સમય રાખ્યો છે, સમય મર્યાદાની અંદર આજે મા બાપ જયારે જશે ત્યારે દીકરી કે દીકરાને પૂછ્યા તો એ દીકરીને કોને સોંપવામાં આવશે? કારણ કે રજીસ્ટર મેરેજ એક સરકાર એવું કહે છે કે 30 દિવસ પછી જયારે નક્કી થશે તો દીકરીની જે કસ્ટડી છે કોને સોંપવામાં આવશે? જો એના પતિ તો લગ્ન થયા જ ના હોય, કારણ કે 30 દિવસ પછી રજીસ્ટર થવાના છે, તો એમને સોંપવામાં આવશે કે દીકરીને સોંપવામાં આવશે? અને જો પતિને સોંપવામાં આવે છે તો પતિને સોંપ્યા પછી તો અત્યારે જેમ કાયદો છે એ પ્રમાણે તમે 30 દિવસ મોકલો કે પછી 90 દિવસ મોકલો, એમાં કઈ ફેરફાર કે ભાગેડું લગ્ન અટકાવી શકાતા નથી એવું અમને લાગી રહ્યું છે. લાલજીભાઈ, જે પ્રમાણે આ બધા નિયમોની વાત કરે છે, તમને લાગે છે કે કદાચ આ નિયમો જો આવે છે તો લિવ ઇન રિલેશનની જે કિસ્સાઓ છે તે ઘટી શકે? નહીં, એનો તો કાયદામાં કઈ ફેરફાર કર્યો જ નથી બેન. આજે ગઈકાલે પણ ઘટના આવી કે 15 વર્ષ પહેલા મેરેજ થયા હતા અને હમણાં બીજા કોઈ પતિ જોડે, બીજા મતલબ કોઈ દીકરા જોડે, અને એ પાણી પુરુષ છે એના જોડે એમની વાઈફ ભાગી જાય. તો એ લિવ ઇન રિલેશનની જે વાત છે એ તો તમે આ લગ્નના નોંધણીમાં કઈ એવો સુધારો કે ફેરફાર કરવામાં આવ્યો નથી. જે અમારી માંગણી હતી કે મૈત્રી કરારની અંદર પણ કડકમાં કડક કાયદો લાવવામાં આવે, એ પણ વાત કરવામાં આવી નથી. એટલે ખાલી ગોળમોળ વાતો જ કરવામાં આવી છે અને કોઈ કડક કાયદા કરવામાં આવે નથી. ને એમાં પાછું સૂચન મંગાવવામાં આવ્યું છે કે તમે કઈક સૂચન હોય તો 30 દિવસમાં આપજો. ઓલરેડી કેટલાય સૂચનો ઘણી બધી સંસ્થાઓ દ્વારા સરકારશ્રીને આપવામાં આવે છે. લાલજીભાઈ, એ સવાલ મુખ્ય એ છે કે જો કદાચ આ નિયમો લાગુ પડે છે તો આજના યુવાનો પાસે એક ઓપ્શન છે કે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેશે અને પછી એમના બાળકો થશે, પછી એ સવાલ થશે કે હવે જો એમની લગ્ન નોંધણી નથી થાય તો એના દીકરા દીકરીઓ છે એમના નામ કેવી રીતના ચડશે ને કદાચ પછી નોંધણી થઈ શકે કે કેમ? આવા બધા કિસ્સાઓ પણ તમને લાગે છે કે વધી શકે છે? કિસ્સાઓ બેન આજે વાત કરવામાં આવી છે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા, એમાં કોઈ નવો ચેન્જીસ લાવવામાં આવ્યો નથી. એટલા માટે જે કિસ્સાઓ છે જ્યાં સુધી કડક કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી શક્ય નથી કે કઈ ફેરફાર થાય. આ તો ખાલી લંબાવવામાં આવ્યું છે કે ભાઈ 30 દિવસ. ઓલરેડી પહેલા પણ નિયમ હતો કે 30 દિવસમાં જણાવવું, એનો જે લેટર છે લગ્ન નોંધણીનો એ દિવાલ ઉપર ચિપકાવો, આ બધી વસ્તુ તમે પહેલા પણ હતી. એટલે લંબાવાથી કે સમય મર્યાદા વધારવાથી કઈ ભાગેડું લગ્ન એ લિવ ઇન રિલેશનશીપમાં કે પ્રેમ લગ્ન અટકાવી શકાય એવી કોઈ વાત જ કરવામાં આવી નથી. અને ઓલરેડી એસપીજી પ્રેમ લગ્ન અટકાવવાની કોઈ વાતે કરતું નથી. પ્રેમ લગ્ન તમે કોઈ પણ જ્ઞાતિમાં ગમે તો કરી શકો છો, પણ જે માતા પિતાએ 18 વર્ષથી 25 વર્ષના કર્યા હોય એ માતા પિતાની ફરજ છે કે ખોટી જગ્યાએ કોઈ લગ્ન કરતા હોય તો જે એને અટકાવી શકાય એવો કાયદો હોવો જોઈએ. પણ મને નથી લાગતું કે આમાં કઈ ચેન્જિંગ આવ્યું હોય. લાલજીભાઈ, જો તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસમાં એસપીજી શું કરશે? બેન, છેલ્લા 5 વર્ષથી અમે જે કામ કરી રહ્યા છીએ કે મોટા મોટા મહાસંમેલનો કરીએ છીએ, આવેદન પત્રો આપીએ છીએ, સભાઓ કરી રહ્યા છીએ, તો જે અમારું કાર્ય છે જનજાગૃતિનું પણ કામ સાથે સાથે કરી રહ્યા છીએ કે કદાચ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવવાની શક્યતા નથી તો આપણે દીકરીઓને અવેરનેસ લાવવું જોઈએ, કોના જોડે લગ્ન કરવા જોઈએ, એવી રીતે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ, શું કરવું જોઈએ માતા પિતાને. ઓલરેડી અમારા એસપીજી ના કાર્યક્રમો દરેક તાલુકા જિલ્લાએ ચાલુ જ છે. એટલે મારું કહેવાનું એમ છે કે જો સરકાર આ નિયમોમાં બદલાવ નહીં લાવે તો તમે શું કરશો? ચાલુ જ છે બેન. મેં એ જ વસ્તુ કહું છું કે સરકાર તો લાવી જ નથી, હજી ગઈકાલે પણ લાવી નથી અને લાવવાની હજી હાલ પણ જ્યાં સુધી જન આંદોલન બહુ મોટા પ્રમાણમાં નહીં ચાલે ત્યાં સુધી મને નથી લાગતું કે સરકાર આમાં કઈ ચેન્જિંગ લાવી શકે છે. એટલે જન આંદોલન સ્વરૂપે આખા સમગ્ર ગુજરાતની અંદર અમારા જે રાબેતા મુજબના કાર્યક્રમો છે એ ચાલુ રહેવાના છે. અને ખાસ કરીને લાલજીભાઈ, કદાચ સરકાર આ નિયમોમાં ફેરફાર કરે કે ન કરે, પરંતુ સામાજિક આગેવાનો અને દીકરા દીકરીના માતા પિતાને તમે શું કહેવા માંગશો?
હું માતા પિતાને કહેવા માંગુ છું કે સરકાર કોઈ કાયદો હાલ લાગતું નથી કે લાવી શકે એમ હોય. એના માટે માતા પિતાને કહેવા માંગુ છું કે દીકરીઓ અને દીકરાઓ બંનેને સાચવવાની જવાબદારી પ્રથમ તો માતા પિતાની આવતી હોય છે અને સમાજની આવતી હોય છે. તો માતા પિતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીઓ સોશિયલ મીડિયા મોબાઈલના અંદર આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે તો એને અટકાવવાનું કામ કરવું જોઈએ. અને દીકરા દીકરીને સાચવણી રાખવાની પહેલી જવાબદારી એમની છે કે કેવી રીતે સમાજની દીકરી સમાજમાં રાખી શકાય અને યુવાનોને કેવી રીતે વ્યસન મુક્ત રાખી અને કારકિર્દી કેવી રીતે આગળ વધારવી એ માર્ગદર્શન આપી શકે છે. જી લાલજીભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.